हेलो फ्रेंड्स, नमस्ते। विनास किचन में तमारू बहु बहु स्वागत है। आजे बनावीशू पाकी केरीनो हलवो, जेने मैंगो प्यूरी पण कहे छे। एना माटे हूँ 2 कप मैंगो प्यूरी लीधी छे। तमे जोई शको छो मैंगो प्यूरी छे। 2 कप खांड लीधी छे। 1 कप कॉर्नफ्लावर है। 4 टेबलस्पून देशी घी है, जे हूँ अहींया गायनु घी लीधुं छे। काजू बदामना टुकड़ा करेला छे अने गार्निशिंग माटे काजू बदाम लीधेला छे अने इलायची पाउडर। हवे आपणे कॉर्नफ्लावर ने गोल बनावा माटे हूँ अहींया 2 कप पाणी लઉં છું। 2 कप पानी में 1 कप कॉर्नफ्लावर नाखवानुं छे अने एनो गोल बनावવાનો छे। जो तमे जोई शको छो આવી રીતે હલાવી દેવાનું, જેથી કોર્નફ્લાવર એકદમ અંદર મિક્સ થઈ જાય। આપણું કોર્નફ્લાવર મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક સાઈડમાં મૂકી દઈશું। આપણી મેંગો પ્યુરી તૈયાર થઈ ગઈ છે। કોર્નફ્લાવરનો ઘોલ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક પેન લઈશું અને પેનની અંદર ઘી નાખીને मैंगो प्यूरी है ये अपने अंदर थोड़ी साखड़ी लईशू। अपने आ बाउल लीधो छे, एने आपणे गार्निश सौथी पहला करी लेवानो छे। एनी अंदर हूँ काजू अने जे बदाम छे एने हूँ डेकोरेट करी लऊं छूं। पछी आपणो जे हलवो थशे ए हलवो आना अंदर पोर करवानो छे, जेथी ए देखावडामां बहुत सरस लागशे। तमे जोई शको छो के जे मारा काजू बदामना कटका हता ए आना अंदर हूँ पोर करी रही छूं। आवी रीते ने डेकोरेट करवानो छे। मारो थी गयु है। हूँ आनामां घी नाखुं छुं 1 चमचो। पछी एनी अंदर તમે જોઈ શકો છો મેંગો પ્યુરી નાખી છે। હવે મેંગો प्यूरी ने थोड़ी खलावी लईशू। तमे जोई शको छो एनी अंदर हवे आपणे जे आपणे आ गोल बनाव्यो छे ए नाखीशू। गोल हलावी लेवानो छे बराबर। नीचे बधा कॉर्नफ्लावर छे ए नीचे चीपकी जाय छे। घणा लोग आना अंदर मेंदो पण नाखे छे, पण कॉर्नफ्लावर तमे नाखीश तो एनाथी वधारे सॉफ्टनेस आवे छे हलवाने। कलकत्ता साइड छे त्यां मेंदो वधारे यूज थाय छे। हूँ कॉर्नफ्लावर यूज कर्युं छे। तमे जोई शको छो एनो गोल। हवे एने सतत हलावतुं रहेवानुं छे। आ खावामां बहुत टेस्टी लागे छे।
અત્યારે સિઝન પણ ચાલે છે મેંગોની. તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર તરત જ 2 કપ ખાંડ નાખવાની છે. પણ સતત હલાવતું રહેવાનું, કારણ કે નીચે ચીપકે નહીં. તમે જોઈ શકો છો સતત હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો લગભગ આપણો હલવો આવો ઘટ્ટ થવા લાગ્યો છે ધીરે ધીરે. તમે જોઈ શકો છો આના અંદર કે હવે હું ધીરે ધીરે આના અંદર ઘી પણ નાખું છું. મને આના અંદર 4 થી 5 ચમચા ઘી લાગી ગયું છે. ધીરે ધીરે આ કાચ જેવો દેખાશે અને કાચ જેવો દેખાવા લાગશે. તમે જોઈ શકો છો કે આના અંદર ગૂંથણી પડવા નહીં જોઈએ. સતત હલાવતું રહેવું, સતત હલાવતું રહેવું. આના અંદર આની અંદર ઘી નાખી રહી છું અને જે કાજુ બદામના ટુકડા છે એ પણ હું નાખી દઉં છું. તમે એને ફ્રાય પણ કરી શકો છો, પછી પણ નાખી શકો છો, પણ હું ફ્રાય કર્યા વગર જ નાખેલા છે. તમે ગમે તે રીતે તમે નાખી શકો છો. તમે જોઈ રહ્યા છો કે આપણો હલવો પેન હવે છોડી રહ્યું છે ધીરે ધીરે. હું આ ગેસની જે ફ્લેમ છે એ હું મીડિયમ ઉપર રાખી છે. બહુ ફાસ્ટ નહીં રાખવાની, મીડિયમ જ રાખવાની છે ગેસની ફ્લેમ. તમે જોઈ શકો છો કે આપણો હલવો પેનથી છૂટો થવા લાગે છે. જોઈ શકો છો તમે. આપણો હલવો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ પેન છોડી રહ્યું છે. અંદર ડ્રાયફ્રૂટ્સ પણ નાખીને મિક્સ કરી દીધું છે. હવે આપણે કાચની ટ્રેમાં એને પોર કરી લઈશું અને ઠંડુ થાય એટલે એના ચોરસ કટકા કરી લઈશું. જો તમને આ રેસીપી ગમે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકોનને દબાવો, જેથી નવા વિડીયો તમારી સુધી પહેલાં પહોંચશે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ. હવે ગેસની હું ફ્લેમ બંધ કરું છું અને કાચની ટ્રેમાં હું આ પોર કરી લઉં છું. જે આપણે આ ટ્રેને અને જે વધ્યો છે એ બીજા ટ્રેમાં હું પોર કરી લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. આપણો કરાચી હલવો રેડી. તમે જોઈ શકો છો રેડી થઈ ગયો છે. હવે આપણે એને કટ કરી લઈશું. પાકી કેરીનો હલવો રેડી થઈ ગયો છે.
જોઈ શકો છો